જય હિન્દ મિત્રો, નોલેજ સાથી યુટ્યુબ ચેનલ પર આપ સૌનું સ્વાગત છે। તો મિત્રો, આજે આપણે આ વિડીયોની અંદર તલાટી કમ મંત્રી અને જુનિયર ક્લાર્કનું પ્રેક્ટિસ પેપર નંબર 65મું જોવાના છીએ। જો મિત્રો તમને આ પ્રેક્ટિસ પેપર પસંદ આવે તો આ વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવી ભૂલતા નહીં। અને મિત્રો, ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકનને ઓન જરૂરથી કરી દેજો। તો ચલો મિત્રો, આપણે આજનું આ પ્રેક્ટિસ પેપર ચાલુ કરીએ। સૌથી પહેલો પ્રશ્ન, નીચે આપેલ શબ્દનો સાચો વિરોધી શબ્દ વિકલ્પમાંથી શોધો। તો વિધિ શબ્દનો સાચો વિરોધી શબ્દ કયો આવશે? નિષેધ। બીજો પ્રશ્ન, નીચે આપેલ વાક્યનો યોગ્ય ભાવે પ્રયોગ જણાવો કે હિના સેવા કરે છે। તો આનો ભાવે પ્રયોગ શું થશે? તો હિનાથી સેવા કરાય છે। ત્રીજો પ્રશ્ન, નીચે આપેલ કહેવતનો સાચા અર્થવાળો વિકલ્પ શોધો કે 12 ભૈયા ને 13 ચોકા। તો આ કહેવતનો અર્થ શું થશે? તો તેમાં આવશે ઓપ્શન બી, જૂનું નાનું હોય પણ મતભેદ ઘણા હોય। જૂથ નાનું હોય પણ મતભેદ ઘણા હોય। ચોથો પ્રશ્ન, રેખાંકિત પદનો કૃદંતનો પ્રકાર શોધી જણાવો કે કાળુએ ન બોલવાના સોગન ખાધા હતા। તો બોલવાના નીચે અંડરલાઇન છે, તેમાં કયું કૃદંત આવશે? સામાન્ય કૃદંત। પાંચમો પ્રશ્ન, નીચે જણાવેલ શબ્દનો અર્થ દર્શાવો। તો થેપાડું શબ્દનો અર્થ શું થશે? તો ઓપ્શન એ, જાડું સુતરાઉ કોરનું ધોતિયું। છઠ્ઠો પ્રશ્ન, નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત ક્રિયા વિશેષણનો પ્રકાર જણાવો કે હું ઝડપથી ત્યાં પહોંચી ગયો। તો તેમાં ક્રિયા વિશેષણ કેવું છે? રીતવાચક ક્રિયા વિશેષણ। સાતમો પ્રશ્ન, નીચેનામાંથી કયા અલંકારમાંથી ઉપમેયને જ ઉપમાન તરીકે દર્શાવવામાં આવે છે? તો તે અલંકાર આવશે અનન્વય અલંકાર। આઠમો પ્રશ્ન, નીચે આપેલ શબ્દનો સમાસ ઓળખાવો। તો અધખુલી શબ્દનો સમાસ શું આવશે? કર્મધારય સમાસ। નવમો પ્રશ્ન, નીચેનામાંથી કયો શબ્દ સમાનાર્થી નથી? તો વ્રણ શબ્દ છે, બાકીના ત્રણેયનો સમાનાર્થી નથી। દસમો પ્રશ્ન, નીચે જણાવેલ શબ્દનો અર્થ જણાવો। તો ધાક શબ્દનો અર્થ શું થશે? આતુરતા। 11મો પ્રશ્ન, નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી વિકલ્પ શોધો। તો ભૂસુર શબ્દનો સાચો સમાનાર્થી વિકલ્પ કયો છે? વિપ્ર। 12મો પ્રશ્ન, નીચે આપેલ રેખાંકિત પદનો કૃદંતનો પ્રકાર જણાવો કે તેના મુખ પર અણધારેલો આનંદ હતો। તો તેમાં જવાબ આવશે અણધારેલો, નીચે અંડરલાઇન છે, ભૂતકૃદંત। 13મો પ્રશ્ન, નીચે આપેલ વાક્યના છંદનો પ્રકાર જણાવો। તો કે એક હાથથી તો નહીં તાળી પણ પડી શકે, બની શકે કેમ કારીગરી મોટા કામની। તો આમાં કયો છંદ આવશે? મનહર છંદ। 14મો પ્રશ્ન, નીચે આપેલ શબ્દોમાંથી કયો શબ્દ કહેર શબ્દનો સમાનાર્થી નથી? તો તેમાં જ આવશે મુશ્કેલ જે છે તે કહેરનો સમાનાર્થી નથી, જ્યારે ભારે, ગજબ અને સિતમ કહેરના સમાનાર્થી છે। 15મો પ્રશ્ન, નીચે આપેલ વાક્યનું યોગ્ય પ્રેરક વાક્ય જણાવો કે વિદ્યાર્થીઓ વિજ્ઞાન પ્રયોગ કરે છે। તો આનું પ્રેરક વાક્ય શું બને? વિદ્યાર્થીઓ પાસે વિજ્ઞાન પ્રયોગ કરાવે છે। 16મો પ્રશ્ન, ખોટી જોડણી શોધો। તો નીચેનામાંથી ખોટી જોડણી કઈ છે? હિડિંબા શબ્દની જોડણી ખોટી છે। 17મો પ્રશ્ન, નીચેનામાંથી કયો શબ્દ સમાનાર્થી નથી? તો તેમાં જ આવશે પાવરી, જે આ ત્રણેયનો સમાનાર્થી નથી। 18મો પ્રશ્ન, નીચે આપેલ વિકલ્પમાંથી સાચી જોડણી શોધો। તો તેમાં પોષિત ભર્તુકાની જોડણી સાચી છે। 19મો પ્રશ્ન, સંધિ છોડો। આશીર્વાદ શબ્દની સંધિ છોડીએ તો તે બનશે આશી વત્તા વાદ, ઓપ્શન એ। 20મો પ્રશ્ન, નીચે આપેલ સાદા વાક્યને જોડતા યોગ્ય સંયોજક જણાવો કે બહારથી લોહી નીકળ્યું ન હતું, અંદર માર વાગ્યો હતો, એ બેહોશ થઈ ગઈ હતી। તો આમાં સંયોજક મૂકીએ તો વાક્ય કેવું બને? તો તેમાં જોઈએ કે કયા યોગ્ય સંયોજક આવશે? તો તેમાં જોઈએ આપણે કે બહારથી લોહી નીકળ્યું ન હતું પણ અંદર માર વાગ્યો હતો અને એ બેહોશ થઈ ગઈ હતી। તો પણ અને ઓપ્શન એ આવશે। 21મો પ્રશ્ન, ઝાકિર હુસેન વોઝ ઇલેક્ટેડ ખાલી જગ્યા પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા। તો તેમાં જવાબ આવશે ઓપ્શન ડી, કે આર્ટિકલ શુડ નોટ બી યુઝડ, એટલે આમાં કોઈ આર્ટિકલ ઉપયોગમાં આવશે નહીં। 22મો પ્રશ્ન, ગીવ સિનોનિયમ ઓફ બ્લેન્ડ। તો બ્લેન્ડનો સમાનાર્થી આવશે બેનલ, ઓપ્શન એ। ત્યાર પછી 23મો પ્રશ્ન, ધે ખાલી જગ્યા ન્યૂ બિઝનેસ ફોર 5 years। તો આ ખાલી જગ્યામાં જવાબ આવશે હેવ સ્ટાર્ટેડ, ઓપ્શન બી।
24મો પ્રશ્ન, ચિલ્ડ્રન લવડ ખાલી જગ્યા રિસ્પેક્ટેડ નહેરુ. તો તેમાં જવાબ આવશે ઓપ્શન સી એન્ડ. 25મો પ્રશ્ન, ધ મૂન હેઝ હિડ ખાલી જગ્યા ફેસ બિહાઇન્ડ અ ક્લાઉડ. તો તેમાં જવાબ આવશે ઓપ્શન બી હર. 26મો પ્રશ્ન જોઈએ કે જગદીશચંદ્ર બોઝ ડિસ્કવર્ડ ધેટ ખાલી જગ્યા. તો આ ખાલી જગ્યામાં જવાબ આવશે ઓપ્શન સી પ્લાન્ટ્સ હેવ લાઈફ. 27મો પ્રશ્ન, ફાઇન્ડ એબ્સ્ટ્રેક્ટ ઓફ ધ ફોલોઈંગ વર્ડ ફ્રોમ ધ ઓપ્શન ગીવ. તો સેનનું એબ્સ્ટ્રેક્ટ નાઉન કયું થશે? તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન બી સેનિટી. 28મો પ્રશ્ન, ખાલી જગ્યા યુ ઇન્ફોર્મ મી આઈ વુડ હેવ કમ ટુ રિસીવ યુ. તો તેમાં જવાબ આવશે ઓપ્શન ડી હેડ. 29મો પ્રશ્ન, હિઝ કાર્ટલ ખાલી જગ્યા ઇન હિઝ બેકયાર્ડ ધેન. તો તેમાં જવાબ આવશે ઓપ્શન બી આર. 30મો પ્રશ્ન, આઈ લાઇક ટુ આર્ગ્યુ ફોર ટ્રુથ એન્ડ જસ્ટિસ આઈ કેન નોટ બિયર ઇનજસ્ટિસ. તો અને આઈ હેવ ટુ વર્ક વિથ પોલીસ એન્ડ ક્રિમિનલ્સ વુ એમ આઈ. એટલે કે આખું વાક્ય છે, એક શબ્દમાં તેને કહેવાનું છે કે આઈ લાઇક ટુ આર્ગ્યુ ફોર ટ્રુથ એન્ડ જસ્ટિસ આઈ કેન નોટ બિયર ઇનજસ્ટિસ એન્ડ આઈ હેવ ટુ વર્ક વિથ પોલીસ એન્ડ ક્રિમિનલ્સ વુ એમ આઈ. એટલે કે હું કોણ છું? તો તેમાં જવાબ આવશે એડવોકેટ. 31મો પ્રશ્ન, યુ ખાલી જગ્યા પરમિશન ઓફ યોર પેરેન્ટ્સ બિફોર ટોકિંગ સચ એન ઇમ્પોર્ટન્ટ ડિસિઝન. તો તેમાં જવાબ આવશે ઓપ્શન સી શુડ હેવ સોટ. 32મો પ્રશ્ન, નો બડી વિલ હેલ્પ યુ બટ ખાલી જગ્યા. તો આ ખાલી જગ્યામાં જવાબ આવશે ઓપ્શન એ મી. 33મો પ્રશ્ન, ગીવ સિનોનિયમ ઓફ બોરિંગ. તો બોરિંગનો સમાનાર્થી શું થશે? ઓપ્શન સી પ્રોસેક. ત્યાર પછી 34મો પ્રશ્ન જોઈએ કે એટ ધેટ ટાઈમ હી ખાલી જગ્યા અ નોવેલ ફોર 2 months. તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન સી હેડ બીન રાઇટિંગ. 35મો પ્રશ્ન, ધ ટીચર ખાલી જગ્યા ધ સ્ટુડન્ટ્સ ખાલી જગ્યા ઓન ધ બેન્ચ એઝ ધે હેડ નોટ ડન ધેર હોમવર્ક. તો આ બંને ખાલી જગ્યામાં જવાબ શું આવશે? તો કે ધ ટીચર મેડ ધ સ્ટુડન્ટ્સ સ્ટેન્ડ ઓન ધ બેન્ચ એઝ ધે હેડ નોટ ડન ધેર હોમવર્ક. ઓપ્શન સી. 36મો પ્રશ્ન, ફાઇન્ડ એબ્સ્ટ્રેક્ટ નાઉન ઓફ ધ ફોલોઈંગ વર્ડ ફ્રોમ ધ ઓપ્શન ગિવન. તો સ્ટીલનું એબ્સ્ટ્રેક્ટ નાઉન શું થશે? તો તેમાં જ આવશે સ્ટીલ્થ. ઓપ્શન બી. 37મો પ્રશ્ન, બોથ ધ ટાઈગર એન્ડ ધ લેપર્ડ આર કેટ્સ ધ ફોર્મર એનિમલ. તો તેમાં જવાબ આવશે ઓપ્શન એ લેટર. 38મો પ્રશ્ન, ગીવ એડજેક્ટિવ ફોર્મ ઓફ એનેમી. તો એનેમીનું એડજેક્ટિવ ફોર્મ શું થશે? ઇનિમિકલ. 39મો પ્રશ્ન જોઈએ કે એન્ટોનિયમ ઓફ કરપ્ટ ઇઝ ખાલી જગ્યા. તો તે ખાલી જગ્યામાં જવાબ આવશે ઓપ્શન બી નોન કરપ્ટ. 40મો પ્રશ્ન જોઈએ કે ખાલી જગ્યા મિસ્ટર રોય whom you met last night is my uncle. તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન સી ધ. 41મો પ્રશ્ન, ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલને ભારત સરકાર દ્વારા કયા વર્ષમાં ભારત રત્ન એટલે કે મરણોત્તર ભારત રત્ન તરીકે નવાજીત કરવામાં આવ્યા હતા? તો તેમાં જ આવશે 1991માં. 42મો પ્રશ્ન, સ્વાતંત્ર્ય સંગ્રામ સમયે બ્રિટિશ સરકારે હરિજનોને અલગ મતાધિકાર આપવાની કુચેષ્ટા કરી હતી. તો આ સમયે ડૉક્ટર આંબેડકર, સરદાર પટેલ વગેરે આ બાબતે વાટાઘાટો કરી દલિત વર્ગો માટે સમાધાન કરી અમુક બેઠકો નક્કી કરાઈ. આ સમાધાન કયા મુકામે થયું હતું? તો આ સમાધાન કઈ જગ્યાએ થયું હતું? પૂના ખાતે. 43મો પ્રશ્ન, ગુરુ ગ્રંથ સાહેબની રચના શીખ ધર્મના કયા ગુરુએ કરી હતી? તો તેમાં જ આવશે ગુરુ અર્જુન દેવે. 44મો પ્રશ્ન, એનસીઈઆરટીનું મુખ્ય મથક કયા શહેરમાં આવેલું છે? તો તેમાં જ આવશે નવી દિલ્હીમાં. 45મો પ્રશ્ન, હું નર્કમાં હોઈશ તો પણ સારા પુસ્તકોનું સ્વાગત કરીશ, કારણ કે સારા પુસ્તકો જ્યાં પણ હશે ત્યાં આપોઆપ સ્વર્ગ બની જશે. આ શબ્દ કયા મહાનુભાવના છે? તો તેમાં જ આવશે લોકમાન્ય ટિળકના. 46મો પ્રશ્ન, કવિ કાલિદાસનું શાકુંતલ સાહિત્યનો કયો પ્રકાર છે? તો તેમાં જ આવશે નાટક. 47મો પ્રશ્ન, સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલનું ઉપનામ શું છે? તો તેમનું ઉપનામ આવશે કલાપી. 48મો પ્રશ્ન, દાંડિયો મુખપત્ર કોણે શરૂ કર્યું હતું? તો કવિ નર્મદે.
49મો પ્રશ્ન કે ક્લાસિકલ પોએટ્સ ઓફ ગુજરાત એન્ડ ધેર ઇન્ફ્લુએન્સ ઓન ધ સોસાયટી એન્ડ મોરલ્સ, આ કૃતિના રચયિતાનું નામ જણાવો. તો તેમનું નામ છે ગોવર્ધનરામ ત્રિપાઠી. 50મો પ્રશ્ન ઇન્સિલેજ એટલે શું? તો ઇન્સિલેજ એટલે શું? તો કે ઢોરનો ખોરાક. 51મો પ્રશ્ન ચંદ્રની સપાટીની ઉપર મેઘધનુષ્ય કેવું હોય છે? તો કે ક્યારેય રચાતું નથી. તો ચંદ્રની સપાટીની ઉપર મેઘધનુષ્ય ક્યારેય રચાતું નથી. 52મો પ્રશ્ન ઇલેક્ટ્રોનિક પ્રેસિપેટર્સમાં નીચે પૈકી કયા કણોનો ઇલેક્ટ્રિક ચાર્જ નિર્માણ થાય છે? તો તેમાં આવશે ધુમાડાના કણો. 53મો પ્રશ્ન પાણીમાં O2 દ્રાવ્યનું પ્રમાણ ઘટવા માટે જવાબદાર શું છે? તો તેમાં આવશે જૈવ વિઘટનીય ઘટકોનું પ્રમાણ, વધુ પ્રમાણ. 54મો પ્રશ્ન રંગસૂત્રોની 23 જોડમાંથી 22 જોડી શેના તરીકે ઓળખાય છે? તો તેની અંદર જવાબ આવશે XX રંગસૂત્ર તરીકે. 55મો પ્રશ્ન કેન્દ્ર સરકારમાં પબ્લિક એકાઉન્ટ્સ કમિટીના ચેરમેનની નિમણૂક કોના દ્વારા કરવામાં આવે છે? તો તેમાં જવાબ આવશે લોકસભાના સ્પીકર દ્વારા. 56મો પ્રશ્ન રાજ્યસભાની ચૂંટણી લડવા માટે ઉમેદવાર જે રાજ્યનો મતદાર હોય તે જ રાજ્યમાંથી ઉમેદવારી કરી શકશે. આ જોગવાઈ કેન્દ્ર સરકાર દ્વારા કયા વર્ષમાં નાબૂદ કરવામાં આવી? તો તેમાં જવાબ આવશે 2003માં. 57મો પ્રશ્ન ભારતીય બંધારણની જોગવાઈ મુજબ ગૃહ એટલે કે રાજ્યસભાની કોરમ માટે ગૃહના સભ્યોની કુલ સભ્ય સંખ્યાના કેટલા સભ્યોની હાજરી હોવી જરૂરી છે? તો તેમાં જવાબ આવશે 1/10. એટલે રાજ્યસભાની કોરમ કેટલી હોય? 1/10. 58મો પ્રશ્ન નીચેનામાંથી કયું એક એપ્લિકેશન સોફ્ટવેર પેકેજ નથી? તો તેમાં જવાબ આવશે રેડ હેટ લિનક્સ. એ એપ્લિકેશન સોફ્ટવેર નથી, એ ઓપરેટિંગ સિસ્ટમ છે. 59મો પ્રશ્ન સેવ એઝ ડાયલોગ બોક્સ ઓપન કરવાની શોર્ટકટ કી શું છે? તો તેમાં જવાબ આવશે F12. 60મો પ્રશ્ન એક વ્યક્તિને એક ચોક્કસ અંતર ચાલતા જઈ અને સાયકલ પર પાછો આવતા 5 કલાક 45 મિનિટ લાગે છે. જો તે જતા આવતા બંને વખત સાયકલ પર ગયો હોત તો કેટલો સમય લાગેત? તો લાગેત 7.3 કલાક. તો મિત્રો આ મેથેમેટિક્સનો ક્વેશ્ચન છે. કેવી રીતે આને સોલ્વ કરવો એનું ડિસ્ક્રિપ્શનમાં તમને એક પ્લેલિસ્ટની લિંક મળી જશે, જેની અંદર આપણા તમામ પેપરનું મેથેમેટિક્સનું સોલ્યુશન આપેલું છે. તમે તે આ વિડીયો પૂરો થાય એટલે જોઈ શકો છો. ત્યાર પછી 61મો પ્રશ્ન જોઈએ કે ડિપ્રેશન શબ્દનો પહેલો અને બીજો અક્ષર અદલબદલ કરવામાં આવે અને તે જ રીતે ત્રીજો અને ચોથો અક્ષર તથા 5મો અને 6થો અક્ષર અને એ જ રીતે છેક સુધી અદલબદલ કરો તો મળેલા નવા શબ્દના અક્ષરોને ફરીથી અંગ્રેજી ડિક્શનરી પ્રમાણે ગોઠવો. હવે મળેલા શબ્દમાં જમણેથી 7મો અક્ષર કયો આવશે? એટલે મિત્રો આમાં જો શોર્ટમાં તમને કહી દઉં કેવી રીતે કરે છે, તો કે ડી અને ઈ જે છે એને ઈ અને ડી કરવાનું, પછી PR ને RP, ES ને SE, SI ને IS અને ON ને NO કરવાનું. બરાબર, આટલું થઈ જાય પછી એને અંગ્રેજી ડિક્શનરી એટલે કે અંગ્રેજી ડિક્શનરી પ્રમાણે તેને ગોઠવવાના અને પછી જમણેથી 7મો અક્ષર કયો આવે? તો તેમાં આવશે I. 62મો પ્રશ્ન જોઈએ કે એક હોસ્ટેલમાં 95 માણસોને 200 દિવસ ચાલે તેટલો પુરવઠો છે. જો 5 દિવસ પછી 30 માણસો જતા રહે તો બાકીનો પુરવઠો હવે કેટલા દિવસ ચાલશે? તો હવે ચાલશે 285 દિવસ. 63મો પ્રશ્ન જેસર તોરલની કથામાં તો તોરલ રાણી મૂળ કોના પત્ની હતા? તો તેમાં જ આવશે સાંસતિયાજીના. 64મો પ્રશ્ન રાપર તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલો છે? કચ્છ જિલ્લામાં. 65મો પ્રશ્ન ગુજરાત અલ્પસંખ્યક નાણાં અને વિકાસ નિગમની ઉચ્ચ શિક્ષણ ધિરાણ યોજના અંતર્ગત લાભાર્થીની વય મર્યાદા કેટલી રાખવામાં આવેલ છે? તો તેમાં જવાબ આવશે 16 વર્ષથી 12 વર્ષ. 66મો પ્રશ્ન કુદરતી ગેસના ઉદ્ભવ સ્થાન તરીકે જાણીતું સ્થળ જણાવો. તો તેમાં જવાબ આવશે સધાર. 67મો પ્રશ્ન હાસ્ય લેખક રતિલાલ બોરીસાગરની રચના જણાવો. તો તેમાં જવાબ આવશે મરક મરક. 68મો પ્રશ્ન ગુજરાત સરકાર દ્વારા સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના મેડિકલ અને એન્જિનિયરિંગમાં અભ્યાસ કરતા અને કોલેજ સંલગ્ન છાત્રાલયોમાં રહેતા વિદ્યાર્થીઓને
કેટલા માસ માટે પ્રતિ માસ ભોજન બિલ પેટે રાહતની રકમ આપવામાં આવે છે? તો તેમાં જવાબ આવશે 10 માસ માટે. 69મો પ્રશ્ન, તિલકવાડા તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલો છે? તો તેમાં જવાબ આવશે નર્મદા જિલ્લામાં. 70મો પ્રશ્ન, તારાપુર તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલો છે? તો તેમાં જવાબ આવશે આણંદ જિલ્લામાં. 71મો પ્રશ્ન, ગુજરાત વિચરતી અને વિમુક્ત જાતિ વિકાસ નિગમ દ્વારા માઇક્રો ફાઇનાન્સ યોજના અંતર્ગત આપેલ ધિરાણમાં વ્યાજનો વાર્ષિક દર કેટલો રાખવામાં આવેલ છે? તો તેમાં જવાબ આવશે 5%. 72મો પ્રશ્ન, વિંગ્સ ઓફ ફાયરનો ગુજરાતી અનુવાદ પુસ્તક કયા નામે ઓળખાય છે? તો તેની અંદર જવાબ આવશે અગનપંખ. તો વિંગ્સ ઓફ ફાયર છે કોની આત્મકથા છે? એપીજે અબ્દુલ કલામની. જે વિંગ્સ ઓફ ફાયર એપીજે અબ્દુલ કલામે લખેલી છે ને અગનપંખ તેનો ગુજરાતી અનુવાદ છે. 73મો પ્રશ્ન, ગુજરાત સરકાર દ્વારા સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના મેડિકલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સાધન ખરીદવા માટે પ્રથમ વર્ષે કેટલી સહાય આપવામાં આવે છે? તો તેની અંદર જવાબ આવશે 10,000 રૂપિયાની. 74મો પ્રશ્ન, આંકલાવ તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલો છે? તો તેમાં જવાબ આવશે આણંદ જિલ્લામાં. 75મો પ્રશ્ન, ગાંધીજીની સંમતિથી મદનજીએ 1904માં છાપું કાઢવાની શરૂઆત કરી, તો આ સમાચાર પત્રનું નામ જણાવો. તો તે સમાચાર પત્રનું નામ શું હતું? ઇન્ડિયન ઓપિનિયન. 76મો પ્રશ્ન, સ્વામી આનંદે કોને ઝાકળ જેવા અણદીઠ કહ્યા છે? તો તેમાં જવાબ આવશે નંદુલાલ મહેતાને. 77મો પ્રશ્ન, બારામતી સ્ટેડિયમ ધરાવતા શહેરનું નામ જણાવો. તો તે શહેરનું નામ છે કટક. 78મો પ્રશ્ન, લાખાણી તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલો છે? તો તેમાં જવાબ આવશે બનાસકાંઠા જિલ્લામાં. 79મો પ્રશ્ન, ગુજરાત ગોપાલક વિકાસ નિગમ અંતર્ગત કઈ યોજના અન્વયે ₹1 લાખ સુધીની મહત્તમ મર્યાદાની લોન આપવામાં આવે છે? તો તેમાં જવાબ આવશે ન્યૂ સ્વર્ણિમ યોજના. 80મો પ્રશ્ન, હારીજ તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલો છે? તો તેમાં જવાબ આવશે પાટણ જિલ્લામાં. 81મો પ્રશ્ન, એક સર્વેમાં 7 વ્યક્તિઓની ઊંચાઈ માપતા સરેરાશ ઊંચાઈ 6 એકમ મળે. પાછળથી ખબર પડે છે કે એક વ્યક્તિની સાચી ઊંચાઈ 5 એકમ છે, જે ભૂલથી 6 એકમ લેવાઈ ગઈ હતી. તો હવે સરેરાશ ઊંચાઈ કેટલી થશે? તો હવે સરેરાશ ઊંચાઈ થશે 41/7. 82મો પ્રશ્ન, કોઈ એક શાળાના 550 વિદ્યાર્થીઓમાંથી 8% વિદ્યાર્થીઓએ શિક્ષણનો વ્યવસાય પસંદ કર્યો, તો કેટલા વિદ્યાર્થીઓએ અન્ય વ્યવસાય પસંદ કર્યો હશે? તો તેમાં જવાબ આવશે 506 વિદ્યાર્થીઓએ. 83મો પ્રશ્ન, કે એક છાત્રાલયના કોઠારમાં 280 વિદ્યાર્થીઓને 30 દિવસ ચાલે તેટલું અનાજ છે. જો 20 નવા વિદ્યાર્થીઓ દાખલ થાય તો તે અનાજ કેટલા દિવસ ચાલે? તો તેમાં જવાબ આવશે 28 દિવસ. 84મો પ્રશ્ન, શ્રેણી પૂર્ણ કરો કે 2, 12, 36 ને 80, ત્યાર પછી આવશે 150. 85મો પ્રશ્ન, x/4 બરાબર 26 હોય તો એક્સની કિંમત કેટલી થાય? તો એક્સની કિંમત થશે 26. ત્યાર પછી 86મો પ્રશ્ન જોઈએ કે જો ઝીબ્રાને 26, 52, 181 લખાય તો કોબરાને કેવી રીતે લખાય? આ જ મેથડમાં કોબરાનો કોડ શું થશે? 31, 52, 181. ત્યાર પછી 87મો પ્રશ્ન કે જો ABCDમાં A બરાબર 26 એટલે A બરાબર 26 એટલે ઉલટી ABCD, તો A બરાબર 26 હોય, માય બરાબર 16 હોય, યોર બરાબર 29 હોય, તો ધેટ બરાબર કેટલા થાય? તો ધેટ બરાબર થશે 59, 59. 88મો પ્રશ્ન, ગુજરાતને દિલ્હી સલ્તનતમાં ભેળવનાર શાસક કોણ હતો? તો તેમાં આવશે અલાઉદ્દીન ખિલજી. 89મો પ્રશ્ન, નીચેનામાંથી કયા રાજાને રંગીન મિજાજી માનવામાં આવે છે? તો તેમાં આવશે કર્ણદેવ વાઘેલાને. 90મો પ્રશ્ન, અહમદ શાહે અહમદાબાદના નિર્માણની શરૂઆત ક્યાંથી કરી હતી? તો તેમાં આવશે ભદ્રના કિલ્લાથી. 91મો પ્રશ્ન, મહેમૂદ બેગડાના સમયમાં ચાંપાનેરમાં કોનું રાજ્ય હતું? તો તેમાં આવશે ફતેહ રાવળનું. 92મો પ્રશ્ન, અકબરે ગુજરાતના કયા વિસ્તારની યાત્રા દરમિયાન સૌપ્રથમ દરિયાનું દર્શન કર્યું હતું? તો તેમાં આવશે ખંભાતની. ત્યાર પછી 93મો પ્રશ્ન જોઈએ કે ગુજરાતમાં સૌપ્રથમ તોપનો ઉપયોગ કરનાર બાદશાહ કોણ હતો? તો તેમાં આવશે અહમદ શાહ. 94મો પ્રશ્ન જોઈએ
કે કથકલી નૃત્યમાં કેટલી શાસ્ત્રીય કથકલી વાર્તાઓ સમાવિષ્ટ છે? તો તેમાં આવશે 151. 95મો પ્રશ્ન, લોહરી કયા મહિનામાં ઉજવાય છે? તો તેમાં આવશે જાન્યુઆરી મહિનામાં. 96મો પ્રશ્ન, હિન્દુસ્તાન કંઠ્ય સંગીતની જૂનામાં જૂની રચના પૈકી કઈ છે? તો તેમાં આવશે ધ્રુપદ. 97મો પ્રશ્ન જોઈએ કે રંગોળીને ભારતમાં અલગ અલગ રાજ્યોમાં જુદા જુદા નામે ઓળખવામાં આવે છે, તો તેની નીચે પૈકી કઈ જોડ સાચી નથી? તો તેમાં પણ તો હિમાચલ પ્રદેશ આ જોડ સાચી નથી. જ્યારે કોલુકમ, તો રંગોળીને તમિલનાડુમાં કોલુકમ કહેવાય, મધ્યપ્રદેશમાં મંડના કહેવાય અને કર્ણાટકમાં રંગાવલી કહેવાય. એટલે ઓપ્શન એ જે છે એ પણ એ હિમાચલ પ્રદેશમાં કહેવાતું નથી, એટલે આ જોડ ખોટી છે. ત્યાર પછી 98મો પ્રશ્ન જોઈએ કે નેશનલ એસોસિએશન ઓફ સોફ્ટવેર એન્ડ સર્વિસીસ કંપનીઝના પ્રથમ મહિલા ચેરપર્સન તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી? તો તેમાં જ આવશે રેખા મેનનની. 99મો પ્રશ્ન, નેશનલ એન્ટી ડોપિંગ એજન્સી એટલે કે NADA નાડાના ડાયરેક્ટર જનરલ DG તરીકે કોની નિમણૂક કરવામાં આવી? તો તેમાં જ આવશે સિદ્ધાર્થસિંહ લોંગઝામની. ત્યાર પછી આજના વિડીયોનો છેલ્લો એટલે કે 100મો પ્રશ્ન કે સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના અહેવાલ અનુસાર વર્ષ 2020માં વિશ્વમાં સૌથી વધુ સૈન્ય ખર્ચ કરનારો દેશ કયો છે? તો તેમાં જ આવશે અમેરિકા. તો મિત્રો આપણે તલાટી કમ મંત્રી અને જુનિયર ક્લાર્કનું પ્રેક્ટિસ પેપર નંબર 65મું જોયું. જો તમને મિત્રો આ પ્રેક્ટિસ પેપર પસંદ આવ્યું તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવી ભૂલતા નહીં. તો ચલો મિત્રો આજનો વિડીયો અહીં પૂરો કરીએ. જય હિન્દ, વંદે માતરમ.